રાજ્યમાં વરસાદી માહોલની શરૂઆત થતાની સાથે જ અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે। રસ્તાઓ પર રસ્તો ઓછો છે પરંતુ ખાડા વધુ હોય તેવી સ્થિતિ પણ સામે આવી છે। નગરપાલિકા મહાનગરપાલિકાઓના તમામ દાવાઓ પણ પોકળ સાબિત થયા છે। સાથે જ પ્રી મોન્સૂનની કામગીરી તો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે। આ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। ખાસ તો મંતવ્ય ન્યૂઝે પણ પ્રસારિત કરેલ અહેવાલની રાજ્યના મુખ્યમંત્રીએ પણ નોંધ લીધી છે અને તાત્કાલિક ખાડાપુરા માટે પણ આદેશ કરી આપ્યો છે। અને હાલ તો રસ્તાઓ પર ઠેક ઠેકાણે પડેલ ખાડાઓથી રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે। આ જ મુદ્દે કાર્યક્રમમાં આગળ અમદાવાદના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ક્યારે કામગીરી કરે છે તે તમને બતાવું, કારણ કે હાલ જે ચોમાસાની ઋતુ છે અને ચોમાસાની ઋતુમાં ધાણીલીમડા વિસ્તારમાં જે રોડ છે તે બનાવાઈ રહ્યો છે અને આ રોડ એટલા માટે બનાવાઈ રહ્યો છે કારણ કે રોડ ઉપર ખાડા હતા, પરંતુ અત્યારે કામગીરી બાદ જે ખાડા છે તેમાં વધારો થઈ ગયો છે અને લોકો અહીંયાથી પસાર થાય ત્યારે તેમને ડાન્સિંગ કોઈ રાઇડ્સમાં બેઠા હોય તેવો અનુભવ થતો હોય છે અને તેમની કમરની પર તેમને સમસ્યાઓ થતી હોય છે, કારણ કે જ્યારે રોડ રસ્તા ખરાબ હોય ત્યારે લોકો છે તે અહીંયાથી સૌથી વધારે પસાર થતા જે લોકો હોય તેમને સમસ્યા થઈ રહી છે। અહીંયાના લોકો સાથે વાત કરીશું કે તેઓને કેટલી સમસ્યા થઈ રહી છે। ભાઈ, અહીંયા રહો છો તમે, રોડ રસ્તા ખરાબ છે, કેટલી સમસ્યા? અહીંયા સતત બેન દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ જોવા મળે છે। અહીંયા અમે જ છે કે ખાટલો કેટલો મોટો છે, કોઈ બિચારું વિકલાંગ આવે તો એમને બી એવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। અહીંયા વિસ્તારમાં દર ચોમાસામાં આ રીતનું જ વાતાવરણ અહીંયા હોય છે અને અહીંયા 3 ટકા કોંગ્રેસની સત્તા છે, પણ છતાં બી આ રોડ રસ્તા આવા જ જોવા મળે છે। અહીંયા ધારાસભ્ય બી કોંગ્રેસના છે, કોર્પોરેટર બી કોંગ્રેસના છે, પણ છતાં કોઈ અહીંયા રોડ રસ્તા બનતા નથી। તમે એમના વિસ્તારમાં જઈને જોશો તો તમને રોડ રસ્તા આરસીસી ના રોડ બનેલા છે અત્યારે હાલ, જ્યારે અહીંયાની હાલત તમે જોઈ શકો છો। બસ મારા તંત્રને અપીલ છે કે અહીંયા બી રોડ રસ્તા સારા થાય। એટલે લોકોનો આક્ષેપ કોંગ્રેસ ઉપર છે, કારણ કે ધાણીલીમડા વિસ્તારમાં જે ધારાસભ્ય છે તે પણ કોંગ્રેસના છે, સાથે જે કોર્પોરેટર છે તે પણ કોંગ્રેસના છે। એટલે કે લોકોનો આક્ષેપ છે કે કોંગ્રેસ દ્વારા કોઈ પણ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં નથી આવી રહી। ભાઈ, તમે શું કહેશો? ભલે કોંગ્રેસની સરકાર હોય પરંતુ કામગીરી કોર્પોરેશન કરે છે, કોર્પોરેશનમાં ભાજપની સત્તા છે, કામગીરી થતી હોય એવું લાગે છે? કામગીરી થતી એવું લાગે છે, બટ જે વિસ્તારમાં થવી જોઈએ ત્યાં થતી નથી કામગીરી। જ્યાં થવાની ના હોય ત્યાં ગાડી થાય છે કામગીરી। સપોઝ સમજી લો કે આ રોડ છે, ત્યાં ગાડી કોઈ જ કામગીરી થતી નથી। જ્યાં ના થવાની, જેમ કે નાની નાની ગલીઓ, ત્યાં આરસીસીના રોડ જ્યાં જરૂર જેનરલી જરૂર જ નથી ત્યાં, અને જ્યાં જરૂર છે ત્યાં કોઈ જ તંત્ર ધ્યાન દોરતું નથી। જેમ કે ભાઈએ કહ્યું કોર્પોરેટર એમના, ધારાસભ્ય એમના, તો પણ કોઈ જ કામગીરી થઈ રહી નથી। આ તમારી સામે તમે જોઈ શકો છો। એટલે હજુ પણ સારી કામગીરી થાય? કાકા છે, કાકા શું રોડ ઉપરથી નીકળો કેવું લાગે? આમ જીવની જોખમ લાગે? જોખમ એટલે ખાડા ખડિયા ને અમારી જવાને કમરની તકલીફ છે, આ છે ને આ છે, અને બીજા બી હમણાં બી જો પડતા બચ્યો। એટલે આ એ લોકો છે કે જે મોટી ઉંમરના લોકો હોય છે અને તે અહીંયાથી પસાર થાય ત્યારે તેમને અકસ્માતનો ભય રહે છે, કારણ કે જે રસ્તા છે તે ખૂબ જ ખરાબ છે। અત્યારે પણ જે લોકો આવી રહ્યા છે તેમણે પોતાનું વાહન છે તે ધીમું કરવાની ફરજ પડે છે અને તેના જ કારણે જે લોકો હોય છે એ કેટલી સમસ્યા થાય છે। રસ્તો ખરાબ છે, લારી ચલાવવા બહુ સમસ્યા થાય છે। કોનો વાંક હોય? ક્યારે સારું થાય કોને ખબર? કોર્પોરેશન કામ કરે છે? કોર્પોરેશન ધીમે ધીમે કામ કરે છે। એટલે કોર્પોરેશન કામ કરે છે તેવું લોકો કહી રહ્યા છે, પરંતુ આ કામગીરી જોઈને એવું લાગે છે કે પ્રજાના પૈસાનો જે વ્યય છે તે થતો હોય છે। ભાઈ, શું કહેશો? કેવું લાગે રોડ ઉપરથી નીકળે એવું લાગે કે કોઈ રાઈડમાં? 6 મહિનાથી હેરાન પરેશાન છીએ। બધી જગ્યાએ આવવાના રસ્તા બંધ થઈ ગયા છે। એક જગ્યાએ રોડ બનતું નથી, ત્યાં બીજી જગ્યાએ ખોદી નાખે છે। આ મ્યુનિસિપાલિટી તંત્રની બેદરકારી કહેવાય। એમાં ખાડાઓમાં અમે બચ્ચાઓને પણ હેરાન પરેશાની છે। વરસાદમાં પાણી ભરાઈ જાય છે, ક્યાં પાણી છે ક્યાં ખાડો છે દેખાતું નથી, બરાબર। 2-3 વખત અમે પોતે પડતા બચી ગયા છીએ। મ્યુનિસિપાલિટી તંત્રે આનું કોઈ ઇલાજ કરવું જોઈએ। બધી એક કોઈ જગ્યા જ નથી રહી કે અમે ક્યાંથી આવીએ, બરાબર। એક જગ્યાએ રોડ નથી બનતું, ત્યાં બીજી જગ્યાએ ખોદી નાખે છે। આરસીસીના રોડનું કામ ચાલુ છે, મંથન ગતિએ કામ ચાલુ છે। અમે આટલું હેરાનગતિ પજવણી કરીએ, મ્યુનિસિપાલિટીને ટેક્સ કાયદેસરના ચૂકવતા હોઈએ, તેમ છતાં આ લોકો સુવિધા ટાઈમસર ના આપતા હોય તો આ લોકોનું કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ છે? એટલે કોર્પોરેશનની કામગીરી ઉપર લોકો આક્ષેપ કરી રહ્યા છે, બીજી બાજુ જે લોકો છે તેમણે કોંગ્રેસ ઉપર આક્ષેપો. કાકા, કેવું લાગ્યું?
એટલે તમામ લોકો એ કહી રહ્યા છે કે આ રસ્તા છે તે કમર તોડ રસ્તા છે, રસ્તા જે લોકોની કમર છે તે ભાંગી રહ્યા છે। ત્યારે હવે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, તમામ જે બંને પક્ષ દ્વારા જે લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ પ્રયાસ કરે અને કોર્પોરેશનનું તંત્ર છે તે ઘોર નિંદ્રામાંથી ઉઠીને લોકોની સમસ્યા સાંભળે અને વરસાદ પરંતુ વગર વરસાદે રોડ રસ્તાનું રિપેરિંગ કામ કરે, જે વેટ મિક્સ હોય છે તેની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ તે વરસાદમાં જેમ ભ્રષ્ટાચાર ધોવાય છે તેવી રીતે તે કામગીરી છે તે પણ ધોવાઈ જાય છે અને ભ્રષ્ટાચારના દાવા છે તે સામે આવતા હોય છે, જે કામગીરીના દાવા છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ, કે પછી સુરતમાં ખાડા કે ખાડામાં સુરત, અનેક સવાલો પ્રી મોન્સૂનની કામગીરી પર ઉઠી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા। ખુદ સુરત શહેર મેયર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી હતી કે સુરતમાં આ વખતે ખાડીપુર નહીં આવે, ખાડા નહીં પડે, સ્ટીલના રોડ બનાવવામાં આવ્યા છે। તો શું આ છે તમારો સ્ટીલના રોડ, જેમાં ખાડા જ ખાડા છે કે પછી ખાડામાં સુરતી લાલાઓ છે? ત્યારે કેટલાક લોકો હાલ આપણી સાથે છે, આપણે લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ, શું કહેવું છે તમારું? જે રીતે ખાડામાં રોડ છે કે રોડ પર ખાડા છે, કરોડો રૂપિયાના પ્રજાના પરસેવાનું બજેટ બને, આ તમામ અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મેડમ, હજુ તો ચોમાસાની શરૂઆત જ છે। આ શરૂઆતના દિવસોમાં જોવા જઈએ તો ખાડીપુરની તો સમસ્યા સમજી લો કે સુરતમાં વર્ષોથી બહુ જૂની થઈ ગઈ છે, એનું તો હજુ સુધી સરકાર પાસે કોઈ સોલ્યુશન નથી। પણ આમ જોવા જઈએ તો આમ જનતા રોડ ઉપર જ્યારે નીકળે છે ત્યારે સુરત મહાનગરપાલિકાના કોઈ પણ રોડ રસ્તા એવા નથી જોવા મળતા હાલમાં, જે મોટી મોટી વાતો કરે છે કે સ્માર્ટ સિટી બન્યા છે। આમ મેડમ, હમણાં જોવા જઈએ તો મને તો લેક સિટી લાગે છે સુરતમાં ભરૂચ છે, અને રોડની જે રોડ રસ્તા છે ને એ તો જાણે ડિસ્કો રસ્તા હોય ને એવું લાગે છે, ડિસ્કો દાંડિયા કરાવતા હોય છે લોકોને। અને ઘણા જે મોટી ઉંમરના લોકો છે, કોઈને કમરમાં તકલીફો થાય છે, કોઈ એક્સિડન્ટની ઘટના બને છે, આવા ઘણા બધી પ્રોબ્લેમ ઊભી થાય છે। જે રીતના રોડ રસ્તાનું અત્યાર સુધી એવું કંઈ કામ થયું નથી। હજુ તો પહેલા જ વરસાદમાં જો આવી હાલત હોય તો હજુ તો આખું ચોમાસું બાકી છે, ખબર નહીં, સુરત ડૂબી નહીં જાય તો સારું છે। સુરત ડૂબી નહીં જાય તો સારું। ભાઈ, આ તો ચિંતાનો વિષય છે। હાડકા જે છે ને એ તો હવે જવાબ આપી રહ્યા છે, બૂમો પાડી રહ્યા છે, ભાઈ બસ કરો હવે। સુરત મહાનગરપાલિકાનું જ્યારે 10,000 કરોડ રૂપિયાનું બજેટ હોય અને પહેલી વરસાદમાં જો આટલા મોટા મોટા ખાડા કરી જતા હોય તો એનું સીધું મતલબ છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે। અને ભ્રષ્ટાચાર કરવાવાળા ફક્ત અને ફક્ત અધિકારી, ભાજપના મળતિયા, ભાજપના કોર્પોરેટરો અને જે કોન્ટ્રાક્ટરો એ જ છે। એટલે મારે એવું કહેવું છે કે આ સુરત જે છે એ ભ્રષ્ટાચારની લેક ચડી ગયો છે। સાચી વાત છે। આપ શું માનો છો, સુરતમાં ખાડા છે કે ખાડામાં જ આખું સુરત શહેર ડૂબી ગયું? સ્વાભાવિક છે બેન કે સુરતમાં ખાડા નથી, ખાડામાં સુરત છે। કારણ કે ખાડા બી ક્યારે પૂરાય છે તો જ્યારે મોટા નેતાઓ ત્યારે આવે ત્યારે કરોડો રૂપિયાનું તાઇફાઓ કરવામાં આવે છે, અને ખાડાઓ ત્યારે પૂરવામાં આવે, અને એ બી એવા વિસ્તારમાં જે વીઆઈપી વિસ્તાર હોય તે ખાડા પૂરવામાં આવે છે, અને જે ગરીબ શ્રમિક જે ઇલાકાઓ છે તે ખાડા પૂરવામાં આવતું નથી। ગુજરાતની આપણા સુરત મહાનગરપાલિકામાં 30 વર્ષથી ઉપર છે, અને આ લોકો 30 વર્ષથી આ ખાડાના કાયમ માટે ઉપાય નથી રહી શકતા। તેમજ તમને કહું તો ખાડી વિસ્તાર છે, ખાડીમાં વિસ્તાર છે ફરી, તો હાલમાં પૂર ભરાય ને તો એટલે ખાડીવાળું વિસ્તાર એ નથી થતું, આખું ખાડી થઈ જાય છે। એવી રીતે મહાનગરપાલિકાની કામગીરી દેખાય, સફળ દેખાય છે। પરંતુ જે રસ્તાઓ પર ખાડા હોય છે, આ તો ખાડીપુરની વાત તમે કરી, પણ ખાડાને લઈને તમારું શું માનવું છે? એમાં કોઈ તકલીફ પડતી હશે ખરી વાહનોને કે માણસોને, જીવતા લોકોને? આ તો જીવવાનું ઠીક છે, આ તો એમને તો વાહનોના મેન્ટેનન્સ વધી ગયા, વાહનોને બધું એ તો ટાયર ને બમ્પર એ પણ ખરાબ થવા લાગ્યા છે। માણસો થાય જ છે તકલીફ, જે બુઝુર્ગ માણસ છે અને બીમાર માણસ છે એ લોકોને તકલીફ પડે જ છે। હાલમાં વાહનો પણ મેન્ટેનન્સ વધી ગયા છે, આવા ખાડા વધી ગયા છે। આ તો ફર્સ્ટ વરસાદ છે, અમને તો બાકી જ આખું 3 મહિના બાકી છે વરસાદના, ત્યારે શું થશે એ જોવા લાયક। એટલે હાલ તો કહી શકાય જે રીતે આ ભાઈનું કહેવું છે કે ભાઈ વાહનોના મેન્ટેનન્સ વધી ગયા છે, માણસોને તો મેન્ટેનન્સ હોસ્પિટલમાં થઈ જ જાય છે, ખાડે કૂદો એટલે સીધું હાડકાની તકલીફ। શું માનવું તમારું? મને એવું લાગી રહેલી છે કે આવનારા દિવસોમાં હાડકાઓનો વીમો પાસ કરવો પડશે। અત્યાર સુધી જે ખાડાઓ દેખાઈ રહેલા છે આખા સુરતમાં, તો કોઈ પણ જાય તો એવું લાગે છે કે અત્યારે હવે નીકળો આપણે તો ખાડાનો આપણે હાડકાનો વીમો પાસ કરીને નીકળવું પડશે, એટલા બધા ખાડાઓ છે સુરતમાં। સુરત મહાનગરપાલિકા મને એવું લાગી રહેલી છે કે નિષ્ફળ છે, તદ્દન નિષ્ફળ છે। પહેલા જ વરસાદી પાણીમાં દેખાઈ રહેલું છે વરસાદમાં
કે ખાડાઓ, ઠેર ઠેર પાણી, ઠેર ઠેર ખાડા. એટલે મને લાગી રહેલું છે કે મેયરશ્રી હોય કે પછી એસએમસીના કમિશનરશ્રી હોય, એ બધાએ રાજીનામું આપવું જોઈએ. કારણ કે અત્યારે જે આપણે નીકળીએ ખાડા પર કંઈ ગાડી લઈને તો એવું લાગે છે કે અત્યારે કંઈ હાડકું ભાંગી જાય આપણું, કે કંઈ તૂટી જાય કે કશું થઈ જાય. એટલે મને લાગે છે કે હવે હાડકાઓનો વીમો પાસ કરવો જોઈએ. ભાઈ, હાડકાઓના વીમાની વાત આ તો આવી ગઈ. આપને શું લાગે છે જે રીતના કરોડોનું બજેટ ફળવાઈ રહ્યું છે, આ બજેટ ક્યાં જાય છે? હું સુરતને છેલ્લા 30 વર્ષથી જોઉં છું ભાજપના શાસનમાં. સુરત શહેરને આ વખતે પહેલું નંબર આપ્યું સફાઈ અભિયાનમાં. તો કયા વિસ્તારને જોઈને સફાઈ અભિયાન નંબર 1 આપ્યું છે એ પ્રશ્ન વિચારવા જેવો છે. તંત્રની બેદરકારી આજે તમે જોવા જાઓ તો અહીંયા આવ્યું ખાવડાનગર વિસ્તારની અંદર નાના ભૂલકાઓ રહે છે. શું સરકારને એમની ચિંતા નહીં? મ્યુનિસિપલ કોર્પોરેશન શાલિનીબેન અગ્રવાલને આટલું બધું દેખાતું નથી. જો એમને આઈએસ કરીને સલંગ વિસ્તારના સલંગ ભૂલકાઓની ફિકર નહીં હોય તો મારા હિસાબથી એમને છે ને આઈએસની પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. સુરત શહેરમાં કોઈ ક્વિક રિસ્પોન્સ ટીમ અથવા કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ એસએમસી દ્વારા ગોઠવવામાં આવ્યું નથી આજ દિન સુધી. અને આઈએએસની જે કમિટીમાં આ નિર્ણય લેવાય છે પ્રી મોન્સૂનની કામગીરી માટે, એ મીટિંગમાં પણ એ વિષય પર ચર્ચા કરવામાં આવતો નથી. सूरत का विकास अगर देखना है आपको तो कागज पर देखो. पर बजट इसमें करोड़ों रुपयों का देने में आता है. 10,000 करोड़ का बजट पास हुआ है, लेकिन वो पैसा तो सब एसएमसी की जेब में जा रहा है ना. जो लोग काम कर रहे हैं वो उनके जेब में जा रहा है. अगर वो पैसा इस्तेमाल हो रहा है तो फिर ये गड्ढे क्यों दिख रहे, रोड खराब क्यों दिख रहे? ऐसा जा रहा है तो लोगों की जेब में, उन लोगों के जो यहाँ पे सत्ता में राज कर रहे, पैसा उनकी जेब में जा रहा है, इसलिए रोडों में गड्ढे नजर ही आएंगे, काम होगा नहीं. वो लोग सारे पैसे उनकी जेब में खा रहे हैं. સ્પષ્ટ છે જે રીતે લોકો પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. વિસ્તારોની અંદર લોકો પોતે ખાડા જ્યારે ગણાવી રહ્યા હોય તો શું તંત્રને નથી ખબર કે કયા વિસ્તારમાં કેટલા ખાડા ક્યાં છે, કેટલા ઇંચના છે? પરંતુ લોકોને ખબર છે, પ્રજાને ખબર છે કે ક્યાં ખાડા છે, કેટલાનું બજેટ છે. પણ આ બજેટ વપરાય છે, નથી વપરાતું કે ખાડામાં જ જાય છે? એવા અનેક સવાલો જે છે આ પહેલા વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર ઊભા કરી દીધા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાજ્યમાં વરસાદની શરૂઆત થતાં જ જે રોડ રસ્તા છે તેની સમસ્યા પણ શરૂ થઈ ચૂકી છે. ખાસ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ રોડ રસ્તા ધોવાણ થઈ ચૂક્યા છે. આ પ્રકારનો એક માહોલ સર્જાતા લોકોમાં એક આક્રોશ છે. ખાસ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના અનેક વિસ્તારોમાં રોડ ઉપર ખાડા પડ્યા છે. લોકો છે તે અત્યારે ત્રાહિમામ પોકારી રહ્યા છે. આપણી સાથે સ્થાનિક લોકો જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું અને શું કહેશો? ખાસ તો રોડ ઉપર અત્યારે ખાડાઓ દેખાઈ રહ્યા છે, માત્ર ખાડાઓ જ. પણ પ્રવેશ દ્વારોની હાલત એટલી બધી દયનીય છે અને આ લોકોને પ્રથમથી જ ખ્યાલ હોય છે કે અહીંયા ભારે વાહનોની અવર જવર છે, તો એ પ્રકારનું મટીરિયલ ત્યાં કેમ વાપરવામાં આવતું નથી. બીજી સાથે સાથે હું કાલની જે ઘટનાની વાત કરું, અહીંયા વોર્ડ નંબર 8માં લક્ષ્મીનગરની અંદર ચાલુ વરસાદે આ લોકો રોડ બનાવતા હતા. ત્યારના સ્થાનિક લોકોએ વિરોધ કર્યો, ત્યાર પછી એને કામ બંધ કર્યું. અને મેયરશ્રીની જ્યારે પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે મેયરશ્રીએ એવું કીધું કે પાણીને ડામરને આડવેર હોય છે અને કેરોસીનને પાણીને આડવેર હોય છે. પણ તમે એટલું વિચારતા કેમ નથી કે તમે 30 વર્ષથી અહીંયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર તમે શાસનમાં બેઠા છો, તો એ સિઝનમાં રોડ તમે કેમ નથી બનાવતા? અને એક નાના બાળક જેવું રીઝન આપે છે કે સૂર્ય તપશે એટલે અમે રોડ બનાવશું. ક્યાંક ને ક્યાંક આ જે જવાબ છે એ લોકોના ગળે ઉતરતો નથી. એટલા માટે સ્પષ્ટ રીતે રાજકોટની પ્રજા અત્યારે ત્રાહિમામ છે. આપ શું કહેશો? સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આપનો પણ એક વિડીયો સામે આવ્યો છે કે જે સ્પીડ બ્રેકર છે તે ક્યાંક સ્પીડ બ્રેકરને લઈને જ એક વિડીયો બનાવવામાં આવ્યો હતો. શું કહેશો? દિલીપ વોરા છે અને અવારનવાર આપણે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં આવી વસ્તુઓ આવતી હોય છે રોડ રસ્તાની, પણ આ નિંભરું તંત્ર છે. નિંભરું તંત્ર એટલા માટે કે આપણે ક્યાંક રજૂઆત કરી એ લોકો એમ થઈ જશે. આમ કાંઈ થતું નથી. લોકોના ટેક્સના પૈસા પાણીમાં જાય છે. રાજકોટ નગરી એક સમયે આ રંગીલું રાજકોટ કહેવાતો ટાણ ખાડા નગરી થઈ ગઈ છે. લોકો ત્રાહિમામ છે અને પ્રજાજનો એટલા બધા કંટાળી ગયા છે કોઈ સાંભળતું નથી. તમે અત્યારે જુઓ
તો આપણે અહીંયા જ રજૂઆત કરવા જાય એમ કે કોર્પોરેટરો એમ કે અમારો અધિકારીઓ સાંભળતા નથી. હવે તો અધિકારીઓ કોના? સરકારના કે બીજા કોઈ બહારથી આવે છે? હવે આ પેરિસ ને ચંદ્રન મંગળ જેવી વાતો થાય છે, પણ આ ખાડા એક બુરાતા નથી તમારાથી વિકાસ કેવી રીતે થાય? બીજું આગળ કે આ મેઇન પ્રવેશ દ્વાર છે, ગોંડલ ચોકડીની વાત કરો તો અનેક ભારે વાહનો અહીંયાથી નીકળતા હોય છે, અને એ તો પાછું નેશનલ હાઈવેની ગણતરીમાં આવે. એ રોડ તો પાછો આપણા આમાં રોડ લોકલ આવતો હોય નથી. તો તેમ છતાં ત્યાં ભારે વાહનો હોય, 50-50 ટનની ગાડીઓ આવતી હોય, તો કેમ કેલ્ક્યુલેટ નથી કરતા? તો એનો મતલબ કે આ નથી કરતા તો આ પુલે કેલ્ક્યુલેટ નહીં કરતા હોય, આ સીસી રોડ બનાવે કેલ્ક્યુલેટ નહીં કરતા હોય. મતલબ કોર્પોરેશન કોઈ જાતનું કેલ્ક્યુલેટ કરતું જ નથી. એમ કહી શકાય ને કે આવી રીતનું ધતિંગ પંચા 150 હાલે છે, તો આ ક્યાં સુધી સહન કરશે પ્રજા? પ્રજાએ પણ સમજવું જોઈએ કે થોડીક સત્તામાં થોડીક વેરાયટી નાખે, જેથી કરીને આ લોકોને આંખો ઉઘડે. નતર હજી આ અહીંયા પરિસ્થિતિ રહે તો એને જોતા હોય મત મળી જાય છે, પ્રજા આપી દે છે. અને અમુક લોકો તો એવા નિંદ્રાધીન છે. હું પ્રજાને પણ વિનંતી કરું છું કે તમે જ્યારે મત આપવા જાઓ ને ત્યાં બધું ધ્યાનમાં રાખો કે ભાઈ કોણ કામનો છે, કોણ નકામો છે. પક્ષી પછીની વાત છે. હું કહું છું કામની વાત હોય ત્યાં તમે ઊભા રહ્યો. કોઈ કામનો વ્યક્તિ આવતો હોય ને આ ખાડા બૂરતો હોય, વ્યવસ્થિત કામ કરતો હોય એને આપણે સપોર્ટ કરવો જોઈએ. પણ અહીંયા તો એવું કાંઈ છે જ નહીં. તમે કરજો કોલ કોક દિવસ, બધાને ખબર પડશે કે કોણ કામના છે ને કોણ નકામના છે, પછી તમે નિર્ણય લેજો. આપ શું કહેશો? શું નામ અને અત્યારે સ્થિતિ કેટલી ખરાબ છે રાજકોટની? પિયુષ ભંડેરી મારું નામ છે. હવે જો રાજકોટ મહાનગર કોર્પોરેશનના અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન તો કર્યું જ છે પહેલેથી જ. જો કે અત્યાર સુધી બુદ્ધિનું પ્રદર્શન જ કરતા આવે છે. જો કે ગોંડલ ચોકડી બાજુ જાઓ ત્યાં રીધિ સિદ્ધિનું નાલું છે, ત્યાં ખૂબ ખાડા છે અને ત્યાં હલાયમ પણ છે નહીં, બરાબર. અને ત્યાર પછી આ બાજુ જાઓ તો માધાપર ચોકડી બાજુ પણ એટલા જ ખાડા છે. આમ સામે જાઓ તો ગ્રીનલેન્ડ ચોકડી બાજુ એટલા પણ ખાડા છે તો વાત જ ના પૂછો. ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારીઓ જવાબદાર છે. હમણાં અમારા મિત્ર દિલીપસિંહે કીધું કે ભાઈ મેયરને રજૂઆત કરવામાં આવી, તો મેયરે એવું કીધું કે ભાઈ તો એ હાલીલા રાખશે અને અમે કરશું રિપેરિંગ. પણ ચાલુ વરસાદે જો વોર્ડ નંબર 8ની અંદર રોડ કરતા હોય તો આ કેટલી અયોગ્ય બાબત છે. માર્ગ મકાન વિભાગની પણ જે ત્રુટીઓ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. શું કહેશો આને લઈને? કારણ કે માર્ગ અને મકાન વિભાગ છે તે પણ હાઈવે ઉપરના જે રોડ રસ્તાઓ છે તે બનાવતી હોય છે, હાઈવે બનાવતી હોય છે. કેટલી ત્રુટીઓ અત્યારે દેખાય છે? તમે પણ બહાર જતા હશો ત્યારે. અહીંયાથી જોઈએ તો ગોંડલ ચોકડીથી માંડીને જેતપુર હાઈવે જે અત્યારે બની રહ્યો છે, તો હું તો સરકારને એવું કહું છું કે ભાઈ જ્યાં સુધી રોડ ના પૂરો થાય, ના બને, નેશનલ હાઈવે ના બને ત્યાં સુધી ટોલ શું કામ ઉઘરાવવામાં આવે છે? અત્યારે ટોલ ઉઘરાવવામાં આવે છે. રસ્તા જોવો તો ખાડા અને ખાડા હોય છે, ટ્રાફિક પણ એટલો જ થાય છે, છતાં પણ એ લોકો ટેક્સ ઉઘરાવે. ક્યાંક ને ક્યાંક આમાં કોર્પોરેશનના અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારીઓ અને રાજ્ય સરકારના જે મંત્રીઓ છે એની ક્યાંક ને ક્યાંક કટકી હોય એવું લાગી રહ્યું છે. તમે શું કહેશો? શું નામ? વિનુભાઈ થોરિયા. હું તો ભાઈ સ્થિતિ કેટલી ખરાબ છે? ખરાબ છે જ. હું તો કારણ કે રાજકોટમાં બધી જગ્યાએ ફરું જ છું અને જોઉં છું ઘણા ઠેકાણે રસ્તા ખરાબ છે. કાલે લક્ષ્મીનગરમાં જોયું ને તો ન્યાય લેડીસોથી રજૂઆત કરતી હતી કે રસ્તો બંધ કરો, કહે આ રોડ કરવાનું બંધ કરો. પણ કારણ કે એ ચાલુ હતું એટલે હું તો ત્યાં નીકળી ગયો, મેં જોયું. બહુ સ્થિતિ ખરાબ છે. રાજકોટમાં તમે કયા વોર્ડમાં રહ્યો છો ને ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે? 13 નંબરના વોર્ડમાં રહું છું. ન્યાય અમારે છે જ. આ ખીજડા પાસે પર રસ્તો ખાડા પડી ગયા છે, જોઈએ ને મેં. અને ત્યાં ચંદ્રશેખર શાક માર્કેટ પાસે પણ કેવડી પાઇટ ભરાઈ છે પાણીની. સરદાર ભવન સામે ન્યા હોત. બસ. શું નામ? તમે શું કહેશો? ખાસ તો પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ અનેક થઈ રહ્યા છે કોર્પોરેશન દ્વારા હોય કે પછી માર્ગ અને મકાન વિભાગ દ્વારા. તો આ દાવાઓ કેટલા હકીકત છે? મારું નામ અશોકભાઈ સજીત્રા. હું રહું છું મવડી રામધળ પાસે, બરાબર છે. કોર્પોરેશનને જે કામ કરે છે એમાં કોઈ ભલેવાર છે નહીં હાલની તારીખમાં, બરાબર છે. અમે વેગડ ચોકડીએ નીકળી હતી, મારો બોરવેલનો બિઝનેસ છે, બરાબર છે. વેગડ ચોકડીએ વરસાદ પડે ને એટલે 3 ફૂટ પાણી ભરાય છે, બરાબર છે. ગાડી કેમની લઈ જાવી ને એ ખબર નથી પડતી, એવી સ્થિતિ છે રાજકોટની. ચોક્કસથી કહી શકાય કે રાજકોટની સ્થિતિ ખૂબ જ અત્યારે કથળેલી છે. મહત્વની બાબત એ છે કે જ્યારે વરસાદ આવે ત્યારે રોડનું ધોવાણ થતું હોય છે અને રોડમાં મોટા ખાડાઓ છે તે પડે છે અને તેના જ કારણે લોકોને વાહન લઈ જવામાં ખૂબ જ અત્યારે તકલીફ પડે છે. ખાસ તો અનેક એવી જે ચોકડીઓ છે, ગોંડલ ચોકડી હોય કે પછી માધાપર ચોકડી હોય કે પછી આજી ડેમ ચોકડી હોય, આ તમામ જે ચોકડીઓ છે તે રાજકોટનું પ્રવેશ દ્વાર છે તેની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે. રાજકોટના જે અંદરના જે રોડ રસ્તાઓ છે ત્યાં પણ ખૂબ જ ખરાબ સ્થિતિ છે અને આ સ્થિતિના કારણે લોકો ક્યાંક ને ક્યાંક તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે રસ્તાઓની દુર્દશાને લઈને તેમનું શું કહેવું છે। આવો સાંભળીએ। આકાશમાંથી અનરાધાર વરસતો વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે, ત્યારે મેટ્રો શહેરમાં વસતા નાગરિકો માટે ક્યાંક ને ક્યાંક અભિશાપ સાબિત થયો છે, કેમ કે વરસતા વરસાદની અંદર વિકસિત શહેરોના રસ્તાઓની હાલત હવે ખસ્તા બની છે। વડોદરા સ્માર્ટ સિટીની હરોળમાં આવે તે પ્રકારનું શહેર છે, પરંતુ વડોદરા શહેરના લાખો નાગરિકોને આજે રસ્તેથી પસાર થવામાં એક અજાણ્યો ડર લાગે છે, કેમ કે રસ્તેથી પસાર થતી વખતે ક્યાંક પોતાનું વાહન ખાડામાં ખાબકે અને જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ વડોદરામાં બની છે, કેમ કે શહેરના અનેક વિસ્તારોની અંદર બનાવેલા રોડ આજે ખસ્તા હાલતમાં છે। તમામ રોડોની અંદર મોટા ખાડા છે, ઠેર ઠેર ભૂવા છે, ત્યારે વડોદરાના અનેક નાગરિકો આ રોડ પરથી ચાલવા મજબૂર થયા છે। વડોદરા શહેરના કેટલાક નાગરિકો આપણી સાથે છે, તેઓ વડોદરાના વિકાસની ભરવી વાસ્તવિકતા છે તે અંગે વાત કરશે। સાહેબ, સૌથી પહેલા વડોદરાની વાત કરીએ તો હવે શહેરનું નામ વડોદરામાંથી ખાડોદરા તબદીલ થાય એમ લાગી રહ્યું છે, અનેક વિસ્તારની અંદર ખાડાઓ છે, શું કહીશું? આપણા માધ્યમ દ્વારા હું એ જ કહેવા માંગુ છું કે વડોદરા સાચા અર્થમાં વડોદરા નથી રહ્યું, ખાડોદરા બની ગયેલું છે। કેટલાય વખત હું સ્માર્ટ સિટી શબ્દ સાંભળું છું, પણ એ સ્માર્ટ સિટી ફક્ત ઓન પેપર પ્રોસેસ લાગે છે, રિયલ પ્રોસેસ થવી જોઈએ, થતી નથી, કારણ કે પ્રશાસકો અને જે ઇજારેદાર હોય છે એવા મળેલા હોય છે, મિલી ભગત હોય છે કે જેથી કરીને વડોદરામાં કંઈ કામ જ થયું નથી અને જ્યાં જુઓ ત્યાં ખાડા ને ખાડા જ હોય છે અને પરિણામે અનેક પ્રકારના અકસ્માતો થાય છે કે જેથી કરીને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। અને આપણા માધ્યમ દ્વારા આ લોકોને હું જ કહેવા માંગુ છું કે તમે ખાડોદરાને સાચા અર્થમાં હવે પાછું વડોદરા બનાવો। ચોક્कस साचा अर्थ में खाड़ोदरा ने वडोदरा बनाने जरूर है। क्या कहेंगे, जिस तरह से बारिश का पानी थमने का नाम नहीं ले रहा है, एक और बारिश हो रही है, एक और खड्डे बड़ौदा में निर्मित हो रहे हैं, आम जनता को भारी मुश्किलों का सामना करना पड़ रहा है। इस विषय में मैं ये कहूंगी कि जो सड़कों की इस टाइम हालत है, अभी तो दिखता है कि सड़कों में कंस्ट्रक्शन चल रहा है या तो इसकी क्वालिटी अच्छी नहीं है कि जिनको कॉन्ट्रैक्ट दिया जा रहा है वो लोग सही से काम नहीं कर रहे हैं कि अभी सड़क बनाई और अभी खाड़ा हो गया। एक बारिश भी हर साल इतना देखते हैं कितना कंस्ट्रक्शन होता है तो भी सही से काम नहीं हो रहा है, एक बारिश में ही सड़कें खराब हो जाती हैं। अभी तो हमने खाड़े देखे इस बार तो, और पिछली बार तो हमने सड़कों पे भरता हुआ उफनता हुआ फ्लड देखा जो कि बहुत ही डेंजरस था। और एक देखा जाए तो एक ट्रॉमाटाइज सिचुएशन हो गई थी सबके लिए कि भाई घर में रहें कि मतलब हम बाहर से भी हमारे लिए फोन आते थे कि भाई आप सुरक्षित हो कि नहीं हो, और उसमें भी मगर का आना इट वॉज और बहुत ज्यादा डेंजरस मामला था सबके लिए। ચોક્કસથી ખાડાઓ સાથે મગરનો ત્રાસ, વરસાદી પૂરનો ત્રાસ, બેને સરસ વાત કરી, આપની જ પ્રતિક્રિયા લઈશ, કેમ કે જે પ્રકારે ખાડાઓ વધી રહ્યા છે, માનવીય જીવો પણ જઈ રહ્યા છે। તાજેતરની ઘટનામાં પણ એક અકસ્માત થયો છે। હમણાં જે અકસ્માત થયો છે, રિક્ષાના એક ભાઈ ઓફ થઈ ગયા, એની જવાબદારી કોણ લેશે? પાલિકા? ટેક્સ તો બધો લે છે જ પબ્લિક સાથે, તો ટેક્સનું કરે છે શું આ લોકો? એ પૈસાથી જો રસ્તા સારા કરતા હોય તો ગરીબ માણસ જે રિક્ષા ચલાવીને ઘર ચલાવતો હતો એ માણસ જે મરી ગયો છે એને શું જ કોણ જવાબદારી લેશે એના ફેમિલીની? હું તો એવું જ કહીશ કે પાલિકા જો લો છો ટેક્સ તો એનો સદુપયોગ કરો, એથી લોકોના જીવ બી બચી શકે। માનવ સર્જિત ખાડા ખોદે કોઈ અને પડે કોઈ, ભવિષ્ય શું કહેશો? કેમ કે સ્માર્ટ સિટીની વાતો સત્તાધીશો કરે છે, પણ પ્રાથમિક સુવિધા પણ વડોદરા નાગરિકોને આપવામાં તમામ લોકો નિષ્ફળ નીવડ્યા છે। હું સર્વપ્રથમ તો તમારી ન્યૂઝ ચેનલનો આભાર માનીશ કે તમે આ પ્રશ્ન ઉઠાવ્યો અને જનતાના જે ક્વેશ્ચન્સ એને લઈને તમે પ્રજા સુધી કે સત્તા સુધી પહોંચ્યા છો। જે રીતે આપણે જોઈએ છે કે અધિકારી ક્વોલિફાઈડ છે, આઈએએસ થઈને બેઠેલા કમિશનર શ્રી છે, તો પહેલામાં પહેલું તો શું કમિશનર શ્રી પાસે એટલું નોલેજ નથી કે વડોદરા શહેરનો મેપ શું છે, મેપના રોડ રસ્તા કયા છે? આજે કોઈ બી ચોમાસું ચાલુ થતું હોય એના 15 થી 30 દિવસ પહેલા ચોમાસાની પ્રી મોન્સૂન કામગીરી બંધ કરવામાં આવી છે, ત્યારે અત્યારે આપણી ત્યાં વડોદરામાં વરસાદ ચાલુ થઈ ગયો છે, અત્યારે બી ખાડા ખોદાયેલા છે। એ ખાડા ખોદાયા છે એમાં દરેક આપણા આમ જનતા, તમારા જેવા ભાઈ છે, અમારા જેવા લોકો છે, અમારી કે તમારા લોકો જેવા બધા પાસે તો 4 વ્હીલર છે નહીં, કોઈ સાયકલ લઈને જતું હોય છે, કોઈ ચાલતું જતું હોય, કોઈ બાઇક લઈને જતું હોય છે, એ લોકો ભોગ બને છે। તો આ અધિકારીઓ કરે છે શું ભાઈ? સાથે સાથે આ નેતાઓ શું કરે છે? આજે મેયર શ્રી શું કરે છે, ચેરમેન શ્રી શું કરે છે, ડેપ્યુટી મેયર શું કરે, સાથે સાથે વિરોધ પક્ષના નેતા બી શું કરે છે? જોડે જોડે અમારા વડોદરા શહેરના સામાજિક કાર્યકર્તાઓ આજે રોડ પર આવવું પડે છે। તો આ સૌથી મોટી અને સૌથી ભયાનક વાત છે।
વડોદરા શહેરની જનતા માટે. ચોક્કસથી તમામ લોકોએ જાગૃત થવું પડશે. અલબત્ત સત્તાધીશો આગળ હવે ક્યાંક ને ક્યાંક શાનપણ પણ નકામું થઈ રહ્યું છે. ડોક્ટર નિકુલ, વર્ષોથી વડોદરામાં રહો છો, વડોદરાની પરિસ્થિતિ વાકેફ છો, કેવી રીતે ઉગારીશું વડોદરા શહેરને, નાગરિકોને? આપણને ખબર છે કે વરસાદનો સમય શું છે. ઓલમોસ્ટ આપણને જૂનના ફર્સ્ટ વીક કે સેકન્ડ વીકમાં વરસાદ આવતો હોય છે, તો કોર્પોરેશનને બી એ ખ્યાલ હોવો જોઈએ અને કોર્પોરેશનના જે બી અધિકારીઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એનું ધ્યાન રાખીને જે બી પ્રી મોન્સૂન કામગીરી છે એ સમયસર થવી જોઈએ. પરંતુ આપણે જોઈએ હંમેશા કરોડો રૂપિયાના બજેટની ફાળવણી હોવા છતાં બી સમયસર કામગીરી ન થાય, એના પાછળના મુખ્ય કારણો શું છે એ શોધવા જોઈએ. પરંતુ એ શોધતા નથી ને ખાલી ફક્ત કાગળ ઉપર કામ કરતા હોય કે ખાડા ખોદતા હોય, હજી બી ઘણીવાર ખ્યાલ નથી આવતો. ખાડા ખોદવાના લીધે જે મૂળભૂત તકલીફો જનતાને પડી રહી છે, તો કમિશનરશ્રીને રજૂઆત, મેયરશ્રીને રજૂઆત અને જે બી કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જેમને જનતા વોટ આપીને મોકલી છે, એમની સુખાકારીની જવાબદારી તેમની બને છે ને એમના વિસ્તારમાં આવા કોઈ પણ કાર્યો થતા હોય તો એના પર તકેદારી લઈ, એના પર આડસ મૂકી કે ખાડાઓ પૂરી કે એના જે બી રિક્વાયરમેન્ટ છે એ બધા જો કરવામાં આવે તો ડેફિનેટલી થોડી તકલીફો ઓછી પડી શકે છે. બાકી તો દર વર્ષે હું છેલ્લા 20-25 વર્ષથી જોઉં છું કે આ જ પરિસ્થિતિમાં વડોદરા શહેર છે. ચોક્કસથી વડોદરા શહેરની ચિંતા આ તમામ નાગરિકોની એટલા માટે પણ વ્યાજબી છે કે શહેરના દીર્ઘદ્રષ્ટા એવા રાજવી સયાજી રાવે ખૂબ વિકસિત નજર સાથે વડોદરાને વસાવ્યું હતું. 4 દરવાજામાં સીમિત થયેલું વડોદરા હવે ખૂબ લાંબે સુધીને વિસ્તર્યું છે. અનેક વિસ્તારોની અંદર આ તમામ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ત્યારે આ નાગરિકો પણ ઈચ્છી રહ્યા છે કે હવે શાસકોએ પોતાની બુદ્ધિમાં સુધાર લાવવો પડશે અને ખરેખર વડોદરાને જો સ્માર્ટ સિટી બનાવી હશે તો સ્માર્ટ રીતે કામ કરવું પડશે. કેમેરા પર્સન કેતન સિંધિયા સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.